દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના બળેલીખો યુવક મંડળ દ્વારા અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર આ યુવક મંડળ દ્વારા રુદ્રાક્ષની મદદથી શ્રીજીની 10 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે। આ યુવક મંડળ દ્વારા 27,000 રુદ્રાક્ષના માધ્યમથી 80 કિલો વજન ધરાવતી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે। સૌપ્રથમ વાંસની પટ્ટી, કાગળ અને માટીમાંથી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેના પર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા। બળેલીખો યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। 12 વર્ષ પૂર્વે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવામાં આવી હતી, પરંતુ તે ખંડિત થઈ જતા શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી, જેના પગલે તેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। રૂપિયા 18,000 થી 20,000ના ખર્ચે શ્રીજીની રુદ્રાક્ષની મૂર્તિનું નિર્માણ કરી ભક્તો તેની આરાધનામાં લીન બન્યા છે। मैं बरेलीखो विस्तार में छेल्ला 13 वर्षथी इको फ्रेंडली गणपतिનું નિર્માણ કરીએ છીએ। આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ગણપતિનું નિર્માણ કર્યું છે, જેમાં 27,000 જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે। મૂર્તિનું વજન 80 કિલો છે અને ઊંચાઈ 10 ફૂટની છે। અમે વાંસની પટ્ટી, કાગળમાંથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડીએ છીએ। આ વખતે રુદ્રાક્ષ ચોંટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ 15,000નો થયો છે અને સ્ટ્રક્ચર 3-4 હજારમાં રેડી થયું છે। તો અમે બધા મંડળના સભ્યો ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું, જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો। ભૂતકાળમાં અમે પાર્લેજી બિસ્કિટ, પૌવા, સાબુદાના, ફટકડી, ઘરગથ્થુ ઔષધિમાંથી ગણપતિ બનાવેલા છે, જે આપણા નદીને પણ પ્રદૂષિત નહીં કરે અને માછલીને પણ આપણે ખોરાક પૂરો પાડી શકે।